લો સઈદ ખાન પઠાણ. શું ઘટના બની? હું કોલેજથી ડેપો જતો હતો. ડેપોથી હું પેસેન્જર મૂકીને પછી ઘરે જતો હતો. તે દોડીને આવ્યો, રિક્ષામાં બેસી ગયો અને મારી ઘરથી દબાઈ દીધી કે તને હું મારી નાખીશ આજે એમ કે. તો મેં એનાથી છોડાયો અને મને નીચે ઉતાર્યો. તો મને ઉતરીને મને ચાકુ મારી દીધો ડાયરેક્ટ. પછી હું એના પછી દોડ્યો બી એના પછાડી અને મારીને સીધો ભાગી જ ગયો. પછી મેં મારા ભાઈને ફોન કર્યો. મારા બે ચાર મિત્રો આવી ગયા હતા સ્કૂટી કરીને. પછી હું સિટી પોલીસ આવ્યો છું. સિટી પોલીસમાં આવ્યો તો પોલીસે મને પછી એમ કીધું કે તમે સિવિલમાં સારવારમાં જાઓ એમ. પછી હું સિવિલ સારવાર માટે આવ્યો છું. પછી મારો ભાઈ ને એ બધા આવ્યા છે. આ શું કામ આ રીતે હુમલો કરે છે તમારા ઉપર? તેનું કારણ શું છે? એનું કારણ કઈ નથી, ખોટું મારા પર વેમ ખાય છે. પછી એમાં અગાઉ મારી ગાડીના રિક્ષાના કાચ બી ફોડી નાખ્યા હતા. તે બાબતમાં સિટી પોલીસમાં અમે ગયા હતા તો તેમાં બંધોની ફરિયાદ નહીં લીધેલી હતી ને સમાધાન કરી દીધું. તે પછી હમણાં 5-6 મહિના પછી આ પાછો જવું રીતના હુમલો કર્યો મારા પર. જો તને મારી જ નાખે છે તો હું જોતો જ નહીં છોડાય એમ એ બધું મને ધમકી આપે છે. અને કોણ આ રીતે હુમલો કરે છે? નામ શું છે એનું? ક્યાં રહી છે? પાટડી શાનપુર, આપણે અજા પ્રજાપતિ, સેટિયાનગર.